मां अंबा के इस पावन धाम में, इस पवित्र स्थान में नौ दिनों तक चलने वाली पतित पावनी ये गंगा श्रीमद् देव भागवत ज्ञान यज्ञ, और इस ज्ञान यज्ञ का हम आज प्रारंभ करें। प्रारंभ से पहले आप सब लोग विदित है कि मंगलाचरण के बाद एक छोटा सा भाव पुष्प भगवान हरि की कथा होती है तो भगवान हरि के चरणारविंद में हम भाव पुष्प समर्पित करते हैं। यहाँ माँ दुर्गा की कथा है तो हम दुर्गा के श्री चरणों में एक छोटा सा भाव पुष्प समर्पित करें। तत्पश्चात कुछ सात्विक और कुछ तात्विक भगवती के गुणानुवाद के साथ आज के मंगल दिन की हम मंगल यात्रा करेंगे। आइए सब लोग भगवान आदि शंकराचार्य ने जो लिखा हुआ एकाक्षरवादी में जो मानने वाले थे उसी को देवी ने एकमात्र प्रभाव दिखाया और तत्काल ही उसके मुखारविंद से निकल पड़ा भवान्यष्टकम। वही भवान्यष्टकम से हम आज माँ दुर्गा की पूजा करेंगे। वही भवान्यष्टकम से हम आज माँ दुर्गा को ये भाव पुष्प उनके श्री चरणों में हम सादर समर्पित करें। आइए सब लोग मेरे साथ में बड़े भाव से गाइए। तो न माता न बंधु न दाता न पुत्रो न पुत्री न भृत्योर्न भर्ता न जाया न विद्या न भूतिर्ममेव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। भवाब्धव पादे महादुःख भीरु प्रपात प्रकामी प्रलोभी प्रमत्त संसार पाशादिबद्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित्। न जानामि भक्तिं व्रतं वापि मात गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। कुकर्णी कुसंगे कुबुद्धे कुदास कुलाचारहीन कदाचारलीन कुदृष्टि कुवाक्य प्रबंध
સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. પ્રજેશં રમેશં મહેશં સુરેશં દિનેશં નિશીથેશ્વરં વા કદાચિત. જાનામિ ચાલ્ય સદાહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે. અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા ઝાડ્યવક્ત્ર. વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. 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 આવો શારદીય નવરાત્રિ અને આજ નવરાત્રિનો પ્રારંભ થયો. આસો સુદ એકમ. અને આ નવરાત્રિમાં 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ માં અંબાજી જગબ્બર ગોખ. અને માં અંબાના પાવન સાનિધ્યમાં એની ગોદમાં એના ગુણાનુવાદ ગાવાનો અવસર આ નવરાત્રિમાં આપણને મળ્યો. શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન સંકુલ તથાસ્તુ વિદ્યાપીઠના ઉપલક્ષમાં નવદિવસીય આ શ્રીમદ દેવી ભાગવત કથા અને આ કથાના પ્રથમ દિવસમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલ માતા પિતાઓ, આમંત્રિત મહેમાનો તેમજ લક્ષ્ય ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મીડિયાના માધ્યમથી ભગવતીના ગુણાનુવાદનું આ શ્રવણ પાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું રાધે રાધે પરિવાર તેમજ આ કથાને સાર્થક કરવા માટે જેમણે પણ સહયોગ આપ્યો છે એવા સહયોગી યજમાન એટલે
પ્રવીણભાઈ કોટક પરિવાર, ઇસ્કોન ગ્રુપ અમદાવાદ, સાથે સાથે હિંમતસિંહ રાઠોડ રનોડા, કિરીટભાઈ વાળા સુરત, જેકેભાઈ સુરત, તેમજ દરેક જગ્યાએ જેમની નાની પણ નાની યથાયોગ્ય આહુતિ પડી હોય છે એવા અમારા યજમાન એટલે દીપકર ડેવલપર્સ, રાજુભાઈ ઠક્કર પરિવાર, સાથે સાથે ભારતનું નામ જેમણે આ વિશ્વની ફલક ઉપર જેમણે પ્રજ્વલિત કર્યું છે એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમના જ પરિવાર એટલે કે એમના જ નાના ભાઈ અને અમારો આત્મીયતાનો નાતો શ્રી પંકજભાઈ મોદી પણ આજે અહીંયા ઉપસ્થિત છે. આપ સૌનું આ યજમાન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ બધાને યજમાન પરિવારના અને રાધે રાધે પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય અંબે, જય માતાજી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે મા દુર્ગાના ગુણાનુવાદ ગાવા માટે થઈ અને આપણે આજે પવિત્ર ધામ અંબાજીમાં બેઠા છીએ. જ્યારે એમાં સતીના દેહનું ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે જ્યારે એમના ટુકડાઓ થયા અને એમના 52 ટુકડા આ વિશ્વની આ ધરતી પર પડ્યા અને એ ધરતીમાં માં જગદંબાનું જે જગ્યાએ હૃદય પડ્યું એ હૃદય સ્થાન એટલે આ અંબાજી માં ભગવતીનું સ્થાન છે. તો આવા સ્થાનમાં આવીને આપણે જ્યારે માના ગુણાનુવાદને ગાઈએ છીએ, યાદ રાખજો આ કથા માટે કોઈ પણ પ્રકારના પાસણી કે કોઈ પણ પ્રકારના આમંત્રણની અમે ક્યારેય વાત જ નથી કરી. અમે તો એમ કહ્યું છે કે આ તમારું જ આયોજન છે અને તમારે જેને પણ સાંભળ્યું હોય કથા સાંભળવા માટે આવી શકો છો. છતાં પણ આપણે કેમ આટલા જ આવી શકીએ? એનું એક જ કારણ છે, આવું તો ઘણાને હોય પણ આવી ઈ શકે કે જેને માં દુર્ગા બોલાવતી હોય, જેને માં અંબાજી બોલાવતી હોય. આવું તો ઘણાને હોય પણ અધિકાર જેમને માં બોલાવે, જેને સ્વયં ભગવતી બોલાવે એ આવી શકે છે. શારદીય નવરાત્રિનું અનુષ્ઠાન આપણું આ 9 દિવસ અને એમાં પણ આ ઇસ્કોન વેલી, આ અંબે વેલીમાં આપણે પ્રવીણભાઈને ત્યાં એમની આ જગ્યા પણ કેટલી પવિત્ર હશે કે અંબાજીમાં અમારો સંકલ્પ ઘણા સમયથી દર વર્ષે નવરાત્રિનું અનુષ્ઠાન તો ઘરે બેસીને કરતો જ, પણ વારંવાર માતાજીને પ્રાર્થના કરતો કે એકાદી વખત કોઈ જો શક્તિપીઠમાં અનુષ્ઠાનનો અવસર પ્રાપ્ત થાય તો તમારી કૃપા થઈ જાય મારા ઉપર. અને આજે કહેતા મને આનંદ થાય છે કે મેં તો અનુષ્ઠાન માટે માત્ર મા પાસે માગણી કરી હતી, આ તો એણે વિશેષ કૃપા કરી કે અનુષ્ઠાનની સાથે શ્રીમદ દેવી ભાગવત ગવાનો પણ અવસર પ્રાપ્ત થયો.
દુર્ગાની ઉપાસના માટે બેઠા છીએ. અને આ 9 દિવસમાં જેટલા પણ માની કૃપા થશે એટલા આપણે ગુણાનુવાદના ગાશું, કારણ કે એની કૃપા વિના આપણું કશું જ ન ચાલે. એની કૃપા વગર મારું તમારું કશું ન ચાલે. દેવતાઓ પણ જેની ઉપાસના કરે, દેવતાઓ પણ જ્યારે તમે ક્યારેક દેવી ભાગવતની આ કથા ચાલે છે ને, એક વાત આપને કહી દઉં, આ કથા છે ને, આ દેવી ભાગવત કથા એટલે આને કેપ્સ્યુલની જેમ પીવી પડે, આને ટેબ્લેટની જેમ ન પી શકાય. ટીકડી હોય ને, દવાની ટીકડી, તો એને તમે અડધો ભાગ કરી, અડધાનો અડધો કરીને તમે પી શકો તો તમને અસર થાય, પણ કેપ્સ્યુલ તો તમારે આખી જ પીવી પડે. એમ દેવી ભાગવતની કથા બહુ બહુ એટલે બહુ ગુઢાર્થ ભરેલી છે. અને ભાગવતના વક્તાનું પરીક્ષણ પણ ભાગવત જ કરી શકે છે. દેવી ભાગવત અને ભાગવત કથા, ભાગવતનો વક્તા કેટલો નિપુણ છે એની કસોટી અહીંયા થાય છે. શ્રીમદ ભાગવતની કથા તો આપે વારંવાર સાંભળી છે, એટલે તમે કદાચ અધવચ્ચેથી 5મા દિવસે આવો, 3જા દિવસે આવો, 6ઠા દિવસે આવો, તમને સમજાઈ જાય. પણ દેવી ભાગવતની કથા એક એવી છે કે એને પહેલા દિવસથી લઈ અને અંતિમ દિવસ સુધી તમે સાંભળો ત્યારે તમને ખબર પડે કે ઓહો, આમાં તો આવી આવી કથાઓ આપી છે. અને માના અપાર પરચાઓથી, માની અપાર કૃપાઓથી ભરેલો આ ગ્રંથ છે. જેમ શ્રીમદ ભાગવત ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ છે, ભગવાન દ્વારિકાધીશનું વાંગમય સ્વરૂપ છે, એમ શ્રીમદ દેવી ભાગવત પણ માં ભુવનેશ્વરીનું, માં દુર્ગાનું આ વાંગમય સ્વરૂપ છે, જેની ઉપાસના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. અને અહીંયા તો માની જેટલી કૃપા વરસશે એટલી આપણે એના ગુણાનુવાદ ગાઈ શકીએ. બાકી એના ગુણાનુવાદ ગાવા માટે આપણી કઈ તાકાત છે? આપણી કઈ તાકાત છે? અગત્ય ઋષિએ કાર્તિક મુનિને કહ્યું કે ભગવાન, મને દેવી ભાગવતનો મહિમા સંભળાવો ને, કંઈક મને એનું મહાત્મ્ય સમજાવો, મને એનું મહાત્મ્ય સંભળાવો. અને ત્યારે કાર્તિકેય મુનિ એમ બોલ્યા છે, ષડમુખ વાળા કાર્તિકેય, જેને 6 મુખ છે. બ્રહ્માને 4 મુખ, ભગવાન શિવને પંચવક્ત્ર એટલે 5 મુખ, કાર્તિકેય ષડમુખ છે. અને ષડમુખ વાળા એ કાર્તિકેય એમ કહે છે કે અરે મહારાજ, અરે મુનિવર, હું દેવી ભાગવતની આ મહાત્મ્યને હું શું વર્ણવી શકું, પણ દેવીની કૃપાથી હું તમને